શ્રી વલ્લભ. માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે? માણસના અંતઃકરણમાં રહેલી અનેક જન્મ જન્માંતરની કામનાઓ અને વાસનાઓ તેને પાપ કર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે. દરેક કર્મ ક્રિયા છે, પરંતુ દરેક ક્રિયા કર્મ નથી. ક્રિયા અને કર્મ બે શબ્દોમાં ભેદ ખાસ સમજવા જેવો છે. શારીરિક ક્રિયા દેખી શકાય છે, પરંતુ માનસિક ક્રિયા દેખી શકાતી નથી. ક્રિયા ત્રણ પ્રકારની હોય છે. એક, ફક્ત શારીરિક ક્રિયા. બીજું, ફક્ત માનસિક ક્રિયા. અને ત્રીજું, માનસિક સાથેની શારીરિક ક્રિયા. શારીરિક ક્રિયા બે પ્રકારની હોય છે. એક અનૈચ્છિક અને બીજી ઐચ્છિક ક્રિયા. શરીરથી કેટલીક ક્રિયાઓ આપની ઈચ્છા ન હોય તો પણ થયા જ કરતી હોય છે, તેને અનૈચ્છિક ક્રિયાઓ કહે છે. શરીરથી કેટલીક ક્રિયાઓ તમે તમારી ઈચ્છાથી કરો છો, તેને ઐચ્છિક ક્રિયાઓ કહે છે. કોઈપણ ક્રિયાને સારી અગર ખરાબ કહી શકાય નહીં. બસ ક્રિયા તો માત્ર ક્રિયા જ છે. બે, માનસિક ક્રિયા. કેટલીક ક્રિયાઓ તમે ફક્ત મનથી જ કરો છો અને શરીરથી કરતા નથી. ત્રણ, માનસિક સાથેની શારીરિક ક્રિયા. મનની કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા માટે તથા મનના કર્તાપણાના અભિમાનથી અને મનના રાગ દ્વેષથી પ્રેરાઈને અંગત સ્વાર્થ માટે કરેલી તમામ શારીરિક ક્રિયાઓ કર્મ કહેવાય છે. તે કર્મ સારું અગર ખરાબ કહેવાય છે, અને તે કર્મથી પુણ્ય અગર પાપ બંધાય છે, જેના ફળ સ્વરૂપે સુખ અગર દુઃખ ભોગવવા જીવને દેહ ધારણ કરવો પડે છે અને જન્મ મરણના ચક્કરમાં બંધાઈ જાય છે. આલોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેનું નામ કર્મ કહેવાય, અને દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ કહેવાય. ફળ વિનાનું કર્મ અકર્મ કહેવાય. જય શ્રી કૃષ્ણ.